વડીલો, વાલી મિત્રો, આંગણવાડી બહેનો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, યુવાનો અને અહીંયા હાજર નાના નાના ફૂડકાઓ, આજે આપ મને અહીંયા મારા એટલા સન્માન કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મને આજે એક ખુશી થઈ કે આ ગામમાં જ માધ્યમિક શિક્ષણની પણ વ્યવસ્થા છે. એનાથી પહેલાં જો ગામમાંથી હું આવી રહ્યા છું ત્યાં ગામની માંગણી જે છે કે જે માધ્યમિક શાળા મારી સ્કૂલમાં આવે તો 8મી પછી મારી દીકરીઓ ત્યાં ભણી શકે છે. અમે દૂરના ગામમાં દીકરીઓને નથી મોકલી શકતા, પણ આ ગામમાં માધ્યમિક શિક્ષણ સુધીની વ્યવસ્થા છે. એ ઉચ્ચતર માધ્યમિક પણ અહીંયા તો 12 સુધી અહીંયા સ્કૂલની વ્યવસ્થા. એ ગામ એ પ્રમાણે ભાગ્યશાળી છે. અત્યારે વાત કરી કે જે 9મી 10મી 11મી 12મીમાં જે કોઈ દીકરીઓ જાય એને માટે સરકાર શિષ્યવૃત્તિ આપે છે. અત્યારે અહીંયા નવી એક કમ્પ્યુટર લેબ પણ આવી છે. હું સરકારમાં મને લગભગ 17 વર્ષ થઈ ગયો અને અહીંયાના પડોશી જિલ્લા પાટણમાં હું લગભગ 2.5 વર્ષ કાર્યરત પણ હતા. જેટલી પણ સ્કીમો છે મને એમાં એક વસ્તુના દર વખતે મને લાગે છે કે જ્યાં સુધી આ સ્કીમોમાં ગામના વડીલોની, શિક્ષકોની, વાલીઓની જ્યાં સુધી એમાં ભાગીદાર ના બને ત્યાં સુધી સ્કીમો સફળ ના થઈ શકે. આ વર્ષે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના બંને ચાલુ થઈ છે. શિષ્યવૃત્તિ આપીએ છીએ. 9મી થી 12મી ધોરણમાં 50,000ની શિષ્યવૃત્તિ દીકરીઓને મળે છે. પર આ શિષ્યવૃત્તિ એના શિક્ષણ ઉપર ખર્ચ થાય એની જવાબદારી વાલીઓને લેવી પડે. એનાથી શિક્ષણ વધે અને કોઈ બીજી પ્રવૃત્તિઓમાં એના ખર્ચ ના થઈ જાય એની જવાબદારી વાલીઓને લેવી પડે તો જ શિષ્યવૃત્તિનો ફાયદો મળે. એવી જ રીતે અહીંયા નવી કમ્પ્યુટર લેબ છે. લગભગ 2 યા 3 મહિના પહેલાં જ બધા કમ્પ્યુટર આવ્યા છે. જ્યાં સુધી આમના શિક્ષક મિત્રો એના ઉપરથી બાળકોને કેવી રીતે શીખવાડે, બાળકોમાં એમાં કેવી રીતે રસ આવે, જ્યાં સુધી એ પ્લાનિંગ ના થાય એ પૂરી ગોઠવણ કરીને જ્યારે એનો ઉપયોગ થશે ત્યારે જ એના ફાયદો બાળકોને મળશે. કોઈ પણ સ્કીમ હોય, અત્યારે આ નવી બિલ્ડિંગ પણ છે. કદાચ મને જોઈને લાગે છે કે લગભગ 1 મહિનામાં પૂર્ણ થઈને કાર્યરત પણ થઈ જશે. પછી એની કાળજી ના લો તો અગલે ચોમાસા સુધી ખરાબ થઈ જાય. તો અહીંયા આપણી સ્કૂલની સ્કૂલ મેનેજમેન્ટ કમિટી પણ, એમાં વાલીઓ મેમ્બર પણ છે, અધ્યક્ષ પણ છે. તો જ્યાં સુધી એસએમસી સ્કૂલની થોડી જવાબદારી ના લે કે એમાં આગળ કેવી રીતે વધીએ, यहाँ बाળકો जो गैरहाजर रहता હોય या जो અનિયમિત રહેતા હોય એને વાડીઓને સમજૂત કરીને બાળકોને કેવી રીતે સ્કૂલમાં લઈ આવીએ એ જવાબદારી એસએમસીમાં વાલી અને શિક્ષક બંનેને લેવી પડે. જ્યાં સુધી આપણે એમાં આપણી જવાબદારી લઈને આગળ ના વધીએ ત્યાં સુધી આ બિલ્ડિંગ પણ અહીંયા, કમ્પ્યુટર લેબ પણ અહીંયા, શિષ્યવૃત્તિના પૈસા બેંકમાં પહોંચી જાય પણ એને ઉપયોગ નથી થાય, સદુપયોગ ના થાય. મારા અહીંયા હાજર ગ્રામના સરપંચશ્રી, વાલીઓ, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, મારી સૌ સાથે એક જ રજૂઆત કે જેટલી પણ અહીંયા સ્કીમો પહોંચે છે, હું એ નથી કહેતા કે જેટલી માળખાકીય સુવિધા પહોંચવી જોઈએ પહોંચી ગઈ છે, નહીં, પણ જેટલી પણ પહોંચી છે એના સદુપયોગ થાય. અહીંયા ઘણા શિક્ષણના મટીરિયલ છે. અમે જ્યારે નાના હતા તો એવી રીતના શિક્ષણના મટીરિયલ અમે તો ક્યારે ના મળ્યો, પણ એના સદુપયોગ થાય, બાળકો સુધી પહોંચે, બાળકોના એના શિક્ષણમાં વધારો થાય એ જવાબદારી ગામને લેવી પડે. ગામ સાથે આપણા શિક્ષકો સાથે જ છે. બાળકો દર દિવસે સ્કૂલ પહોંચે, કોઈ સતત ગેરહાજર ના રહે.